નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ તેમજ જીએસઆરટીસી કંડક્ટરનું લેખિત પરીક્ષાનું મેરિટ અને લેખિત પરીક્ષાની જે સંભવિત તારીખ છે તેને લઈ અને ગત રોજ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા એક મીડિયા અખબારમાં જે છે તે મિત્રો અખબારમાં એક મીડિયામાં ન્યૂઝ જે છે તે મિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા। તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે જીએસઆરટીસી ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ તેમજ જીએસઆરટીસી કંડક્ટરનું જે છે તે મિત્રો પ્રાઇમરી મેરિટ એટલે કે લેખિત પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ ક્યાં સુધીમાં આવી શકશે, સાથે જ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષા જે છે તે સંભવિત ક્યાં સુધીમાં લેવાશે, તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપણે મેળવીએ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ ગુજરાત એસટી નિગમ દ્વારા એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એક ન્યૂઝમાં જણાવવામાં આવ્યું હતું કે એસટી નિગમ નવા 700 બસ રૂટ શરૂ કરશે। ગ્રામ્ય લોકલથી લઈને આંતરરાજ્ય રૂટ શરૂ કરવા માટે રાજકોટ સહિત રાજ્યના તમામ 16 ડિવિઝનમાંથી પ્રપોઝલો મંગાવી લેવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ સહિતના રાજ્યભરના કુલ 16 ડિવિઝનમાં 700 જેટલા નવા રૂટ એટલે કે શેડ્યુલ શરૂ કરવામાં આવનાર છે। ગ્રામ્ય લોકલથી લઈને આંતરરાજ્ય એક્સપ્રેસ રૂટ માટે રાજકોટ સહિત રાજ્યના તમામ 16 ડિવિઝનો પાસેથી પ્રપોઝલ મંગાવવામાં આવી રહ્યું છે તેવું હાલ જાણવા મળે છે। વિશેષમાં નિગમમાં વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, ભુજ, વડોદરા, સુરત, ભરૂચ, ગોધરા, હિંમતનગર, મહેસાણા, નડિયાદ, પાલનપુર અને વલસાડ સહિતના તમામ ડિવિઝન પાસેથી નવા રૂટ શરૂ કરવા માટેની વિગતો મંગાઈ છે। તદ્દન નવા રૂટ શરૂ કરવા ઉપરાંત જે રૂટ પર વધુ ટ્રાફિક રહેતો હોય તેમાં ફ્રીક્વન્સી વધારવામાં આવશે। સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે નિગમ દ્વારા નવી 2000 બસોની ખરીદી કરવામાં આવનાર છે, જેમાંથી હાલ તબક્કાવાર નવી બસો આવવા પણ લાગી છે, પરંતુ જો આ નવી બસોના પૈડા ફરતા રહેશે તો જ આવક થશે તેવો કોમર્શિયલ બ્રાન્ચનો સ્પષ્ટ અભિપ્રાય આવતા હવે રાજ્યમાં 700 નવા જેટલા રૂટ શેડ્યુલ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આવકમાં 700 કરોડનો વધારો થયો છતાંય ખોટ। નિગમને વર્ષ 2022-23માં ₹2500 કરોડની વાર્ષિક આવક થઈ હતી, જેની સામે 2023-24માં ₹3200 કરોડની આવક થઈ હતી। અગાઉના વર્ષની તુલનાએ આવક 700 કરોડનો વધારો નોંધાયો હોવા છતાં એકંદરે તો નિગમ ખોટમાં જ છે। નોન ઓપરેશનલ કોમર્શિયલ ઇન્કમમાં દેશભરમાં અવ્વલ। નિગમને ગત નાણાકીય વર્ષ 2023-24માં નોન ઓપરેશનલ કોમર્શિયલ ઇન્કમ મતલબ કે મુસાફર ભાડા સિવાયની આવક સૌથી વધુ પ્રમાણમાં મેળવવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પણ જીએસઆરટીસીએ વર્ષ 2023-24 માટે જીત્યો હતો। અડધો જગ્યાઓ ખાલી, આચાર સંહિતા પછી ભરતી। 45,000 કર્મચારીઓ અને 8,000થી વધુ બસનું સંખ્યાબળ ધરાવતા નિગમમાં હાલ ડ્રાઈવર, કંડક્ટર સહિતની લગભગ અડધ જગ્યાઓ ઓપરેશનલ સ્ટાફની ખાલી છે, જે આચારસંહિતા પૂર્ણ થઈ ભરતી થશે ત્યારબાદ નવા રૂટ શરૂ કરવામાં આવશે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસીમાં હાલ 45,000 કરતાં પણ વધારે કર્મચારીઓનું સંખ્યાબળ ધરાવતું ગુજરાત સરકાર હસ્તગતનું એક બોર્ડ છે, એક નિગમ છે અને જીએસઆરટીસીએ હાલ તાજેતરમાં જ મિત્રો ડ્રાઈવરોની જે 3084 જગ્યાઓ છે તેના માટે લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરીના રોજ બહાર પાડી લેવામાં આવી ગઈ છે અને જેનું મિત્રો ફાઇનલ આન્સર કી પણ માર્ચ મહિનામાં પ્રગટ થઈ ગઈ છે। એટલે કે હવે ફક્ત જગ્યાના 3 ગણા એટલે કે 9,252 જેટલા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે ટૂંક સમયમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ જીએસઆરટીસી તેની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે GSRTC.in રિક્રુટમેન્ટમાં મૂકી દેશે। મિત્રો ડ્રાઈવર કક્ષાની વાત થઈ, ડ્રાઈવર કક્ષાનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે મિત્રો જગ્યાના 3 ગણા ઉમેદવારો 9,252 ઉમેદવારોનું 9,252 ઉમેદવારોનું આગામી આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન પછી જે છે તે નિગમ રિઝલ્ટ મૂકી દેશે। વાત કરીએ કંડક્ટરના પ્રાઇમરી મેરિટની, તો મિત્રો કંડક્ટરની કુલ જગ્યાઓ જે છે તે ભરતી સમયે 3,3342, 3,342 મંજૂર થઈ હતી, જેમાં શરતી 1 અને શરતી 2ની 2100 જેટલી જગ્યાઓ સરકાર સામે મંજૂરીમાં ગયેલ છે, પરંતુ સરકારે લોકસભાની ચૂંટણીમાં તમામ અધિકારીઓ નેતાઓ વ્યસ્ત હોવાના કારણે હજુ સુધી મિત્રો સરકારને જે શરતી 1 અને શરતી 2ની જગ્યાઓ છે તેમાંથી પ્રોપર કુલ જગ્યાઓ જે છે તે મંજૂર કરીને આપેલ નથી, જે લોકસભાની આચારસંહિતા પૂર્ણ થયા બાદ જે છે તે સરકાર દ્વારા ચોક્કસથી આ શરતી 1 અને શરતી 2ની જગ્યાઓ મંજૂર કરી અને આગામી સમયમાં જગ્યાના 15 ગણા ઉમેદવારો જે છે કંડક્ટરના
તેનું પ્રાઇમરી મેરિટ લિસ્ટ એટલે કે લેખિત પરીક્ષાનું પ્રાઇમરીનું મેરિટ લિસ્ટ જે છે તે આગામી આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન પછી ગમે ત્યારે મૂકી શકાય છે. મિત્રો આશાઓ એવી સિવાય રહી છે કે સરકાર દ્વારા જે કંડક્ટરનું જે મહેકમ છે તે મિત્રો 2800 જેટલું મંજૂર થઈ શકે છે, કારણ કે ડ્રાઈવરોની જે જગ્યાઓ હતી ભરતી સમયે જ્યારે ઓગસ્ટ 2023માં 4062 જગ્યાઓ હતી, પરંતુ સરકાર દ્વારા 978 જગ્યાઓ નામંજૂર કરાતા કુલ 3084 જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે. તેમ કંડક્ટરમાં પણ શરતી 1 અને શરતી 2માંથી સરકાર મિત્રો ઓછામાં ઓછી 500 થી 600 જગ્યાઓ નામંજૂર કરી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અને હાલ કંડક્ટરની નિગમમાં કુલ 2400 જગ્યાઓ ખાલી છે, જ્યારે ડ્રાઈવરની પણ 2300 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી સરકાર આ સંખ્યાબળ ઘટાડી શકે છે. અને આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન બાદ સરકાર ચોક્કસથી મિત્રો આ જે લેખિત પરીક્ષા માટેનું મેરિટ છે કંડક્ટરનું તે બહાર પાડી શકે છે. અને સંભવિત જે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મિત્રો GSRTC દ્વારા લેવાઈ શકે છે. તો આપ મિત્રો જે લોકો કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ છે. ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવર કક્ષાના જે સંવર્ગના ઉમેદવારો છે તેમનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે મિત્રો જૂન મહિનામાં બહાર આવી જશે. અને આગામી જુલાઈ મહિનામાં મિત્રો ડ્રાઈવરોનું જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે છે તે મિત્રો આયોજન હાલ GSRTC દ્વારા કરી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે. આમ મિત્રો 45,000 જેટલા કર્મચારીઓ અને ઓપરેશનલ સ્ટાફની અછત હોવા છતાં મિત્રો એસટી નિગમ નવા 700 રૂટ શરૂ કરવા જઈ રહ્યું છે. તો આગામી સમયમાં આ ભરતી પ્રક્રિયા સરકાર ચોક્કસથી ઝડપથી પૂર્ણ કરી અને આ નવા રૂટો જે નવા શિડ્યુલ છે તે શરૂ કરી દેશે. જય હિન્દ અસ્તુ.